નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ સંબંધિત સંસ્થા અંતર્ગત NUEPA સંસ્થા વિશે ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીશું. ન્યુપાનું પૂરું નામ થાય છે નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. આ સંસ્થાની સ્થાપના 1962માં કરવામાં આવેલી હતી, જે યુનેસ્કોના પ્રાદેશિક કેન્દ્ર તરીકે સ્થાપના કરવામાં આવેલી. 1979માં પુનઃનામાંકન કરવામાં આવેલું, જે રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટી સંસ્થા તરીકે ઓળખાતી હતી. 2006માં આ સંસ્થાને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો. તેનું વડું મથક દિલ્હીમાં આવેલું છે. ઉદ્દેશો, કાર્યો: સમગ્ર દેશમાં શિક્ષણ સંબંધી તમામ વિભાગો અને સંસ્થાઓને શૈક્ષણિક આયોજન અને વહીવટી માટે જરૂરી તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવું. એટલે કે તમામ સંસ્થાઓને શૈક્ષણિક આયોજન અને જે વહીવટ અને એમાં તાલીમ કઈ રીતે આપવી એ બધાની એમાં માર્ગદર્શન આપવાનું, અને કેટલાક કોર્સ પણ ચલાવે છે આ યુનિવર્સિટી. પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને ગુણવત્તા સુધારણા માટે, એટલે આનું જે કાર્ય પ્રાથમિક શિક્ષણમાં કેવી રીતે ગુણવત્તા સુધારવી, સક્ષમ શાળા, આ બધા જે કાર્યક્રમો, શાળા સિદ્ધિ કાર્યક્રમ, આ બધા કાર્યક્રમો એ ન્યુપાની પ્રેરણાથી શાળાઓની અંદર દાખલ થયેલા છે. તો જેનાથી શિક્ષણનું સાર્વત્રિકરણ અને ગુણવત્તા સુધારણા થાય. તો આ બંને મુખ્ય ઉદ્દેશો અને કાર્યો રહેલા છે. નિપા, હવે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે ન્યુપા જે સંસ્થા આપણે અગાઉ નામ જોયું એને અપગ્રેડ કરી અને 30/11/2017થી તેનું નામ બદલવામાં આવ્યું અને તેને અપગ્રેડ કરવામાં આવેલ છે, જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન તરીકે ઓળખાય છે, જે NIEPA તરીકે, જે પહેલા ન્યુપા તરીકે ઓળખાતું હતું, હવે NIEPA 2017થી ઓળખવામાં આવે છે, જે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી તરીકે પણ પ્રખ્યાત છે, તેને દરજ્જો મળેલ છે. આ સંસ્થા રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વ્યવસ્થાપન સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેને અપગ્રેડ ન્યુપામાંથી નિપા અપગ્રેડ કરવામાં આવેલ છે. તો ઘણી વખત ન્યુપાની જગ્યાએ NIEPA નામ પૂછાય, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેમ છે. મિત્રો, આ હતી આ એક સંસ્થાની વિગત. હવે આવી અન્ય સંસ્થાઓ વિશે માહિતી મેળવવા માટે આ લર્ન ટુ રિવાઇવ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટ બોક્સમાં આપ જરૂર જણાવો કે આપ કયા પ્રકારના વિડીયો અને કયા ટોપિક પર વિડીયો ઈચ્છો છો, તો એ આપની સમક્ષ મૂકવાનો અમે નમ્ર પ્રયાસ કરીશું. આભાર.